નમસ્કાર મિત્રો, ડીવાયએસઓની એક્ઝામ આપના લોકોની આવી રહી છે ફેબ્રુઆરીની અંદર મુખ્ય પરીક્ષા. આપણને ખબર છે કે દર વખતે જીપીએસસીના ચેરમેન શ્રી જે રીતે બદલાતા હોય છે એ રીતે એમની પરીક્ષા પદ્ધતિ પણ ચેન્જ થતી હોય છે. એમની ક્વેશ્ચન બેંક ચેન્જ થતી હોય. આપણને ખબર છે કે આપણે 2017થી આપતા હોઈએ યા 2020થી પરીક્ષા આપતા હોઈએ મુખ્ય પરીક્ષા, તો એમની ક્વેશ્ચન બેંક ચેન્જ થાય છે, એમના પ્રશ્ન પૂછવાની પદ્ધતિ ચેન્જ થાય છે, તપાસવાની પદ્ધતિ ચેન્જ થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે દાસા સાહેબ વખતે જ્યારે ડીવાયએસઓ અથવા એસટીઆઈની પરીક્ષા આપતા હતા ત્યારે પ્રિલિમ પરીક્ષાની અંદર મોટાભાગે 72-78ની આસપાસ મેરિટ અટકતું હતું, કારણ કે એમના ક્વેશ્ચન એ રીતે એ લોકો ફોર્મ કરતા હતા. ત્યાર પછી આપણે હસમુખ પટેલ સાહેબની પરીક્ષા પદ્ધતિ જોઈએ તો એમના જે 200 માર્કનું જે પ્રિલિમ પરીક્ષા હોય છે ડીવાયએસઓની એસટીઆઈની અંદર અથવા તો 1-2ની અંદર પણ, તો આપણને ખબર છે કે જનરલી 95થી 110ની વચ્ચે એમનું મેરિટ અટકતું હોય છે. તો એ રીતે એમની ક્વેશ્ચન બેંક ફોર્મ કરતા હોય છે. કરંટ અફેર પૂછવાની પદ્ધતિ એમની અલગ હોય છે. દરેક રીતે દરેક વ્યક્તિની પ્રશ્ન પૂછવાની પદ્ધતિ દરેક ચેરમેનશીપ વખતે બદલાઈ જતી હોય છે, એવું આપણે જનરલી જોયું છે. તો આપણે અત્યારે વાત કરીએ છીએ માત્ર મુખ્ય પરીક્ષાની. વિડીયો વધારે લાંબુ ન થઈ જાય એટલે જે બીજી બધી જે નોર્મલ બાબતો છે આપણે કદાચ બીજા કોઈ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું, પરંતુ અત્યારે આપણે પર્ટિક્યુલરલી મુખ્ય પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો જુઓ, પહેલાંની પરીક્ષા પદ્ધતિની અંદર ને અત્યારે શું ચેન્જ થયું છે તમને ખબર જ છે કે અત્યારે ગુજરાતીની અંદર હવે OMR આવી ગયું છે કે OMR પહેલી 30 મિનિટની અંદર તમારે ABCDમાંથી સિલેક્ટ કરી અને જે ઇન્વિજિલર છે એમને જમા કરાવવાનું હોય છે. જ્યારે પહેલાં આ વસ્તુ હતી પરંતુ માત્ર ઇંગ્લિશમાં હતી અને એ પણ OMR નથી. ઇંગ્લિશની અંદર તમારે 4 ઓપ્શન આવતા હતા આ રીતે, અને એમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરવાનું હતું ઇંગ્લિશ ગ્રામરની અંદર. જ્યારે ગુજરાતી ગ્રામરમાં તો આપણને ખબર છે કે આપણે લખવાનું આવતું હતું. ઓકે, એ રીતે આપણે જોઈએ તો પાર્ટ A ને પાર્ટ B એ ટાઈપનું હવે કરી દીધું છે ગુજરાતી ઇંગ્લિશની અંદર, પણ એનાથી બહુ વધારે ફરક નથી પડ્યો. ખાલી એક વસ્તુનો જે ફરક પડ્યો છે પેલું જે વિઝ્યુઅલવાળું પૂછે છે કે ભાઈ પહેલાં એક ફોટોગ્રાફ આવતો હતો અને હવે એની જગ્યાએ કોઈ માહિતી આવવાની છે આ વખતથી, બસ માત્ર એટલો ફરક છે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મેઇન્સ, અને જે આપણું ટાઇટલ છે કે આ જે બધા ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન આવે છે ખરેખર ક્યાંથી, આ જે કંઈ પણ ક્વેશ્ચનો છે તો આ બધા ક્વેશ્ચન ક્યાંથી આવે છે અને એમની ક્વેશ્ચન બેંક ખરેખર કઈ દિશા તરફ જઈ રહી છે, આજે આપણે એનું એનાલિસિસ કરવાનું છે. ખૂબ શાંતિથી, ખૂબ સારી રીતે તમે આ વિડીયો જુઓ શાંતિથી. તમને યોગ્ય લાગે તો તમે એની પર સબસ્ક્રાઈબ કરી દો. જેટલા વધારે સબસ્ક્રાઈબર હશે એ રીતે હું વિડીયો પણ એ રીતે વધારે બનાવવાનો છું. હું તમારા માટે આ 1 મહિનાની અંદર જે તમારી એક્ઝામ છે તો એના માટે હું તમને અમુક જે મારી એક ટીમ છે એ લોકોની વર્ક કરવા માટે જે કંઈ પણ ફી થાય છે, શક્ય છે ત્યાં સુધી ફી પણ આપણે ઓછી રાખીશું, અને એ લોકો જે રીતે કામ કરતા હોય છે એ પ્રમાણે એમની જે કંઈ પણ ફી હશે આપને પોસાય એ રીતે હું ક્વેશ્ચન પણ બનાવીને આપને મોકલવાનો છું, અને એક પ્રકારની જે કહેવાય ને ટેસ્ટ મોડેલ ટેસ્ટ ટાઈપની સિરીઝ પણ હું રજૂ કરવાનો છું. જનરલી એ આપણે GS માટે રજૂ કરીશું અને ઇંગ્લિશ ગ્રામર માટે બનાવીશું, પણ એ બધી વાતો તો પછીની છે. પણ આપણે પહેલાં એ સમજીએ કે ખરેખર આ ક્વેશ્ચન ક્યાંથી આવે છે, એમની ક્વેશ્ચન બેંક કઈ પ્રકારની છે. અને એકદમ શાંતિથી પહેલાં શું કહેવાય GS1 બાબતે જોઈએ અને બીજા વિડીયોમાં આપણે GS2 બાબતે જોઈએ. તો એકદમ શાંતિથી, મને ખબર છે તમારી જોડે સમય પણ ઓછો છે, એકદમ શાંતિથી ક્વિક આપણે ચાલુ કરી દઈએ અને જોઈએ કે ખરેખર આ લોકો ક્યાંથી પૂછે છે. ઓકે, તો જુઓ, પહેલું ક્વેશ્ચન છે ગુજરાતમાં મળી આવેલ સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો દર્શાવે છે કે આ એક અત્યંત સુવિકસિત, સુસંસ્કૃત અને સમૃદ્ધ સભ્યતા હતી. આ વિધાનની યથાર્થતા મુદ્દાસર રીતે ચકાસો. આ ક્વેશ્ચન એમનો આ એસટીઆઈનું ક્વેશ્ચન પેપર છે. એમને એસટીઆઈના ક્વેશ્ચનની અંદર એમને આ ક્વેશ્ચન પૂછ્યું છે સિંધુ ખીણની સભ્યતા. હવે આપણને ખબર છે કે આવડા 240 નંબરની ક્લાસ 1-2ની એક્ઝામ હમણાં જ કન્ડક્ટ થઈ, તો એની અંદર જોઈએ તો મીન્સની અંદર જે GSનું પહેલું પેપર છે એની અંદર આ ક્વેશ્ચન ક્યાંથી આવ્યું છે તો જુઓ, અહીંયા ક્વેશ્ચન નંબર 2 છે, આપણે જોઈએ એક જ મિનિટ. ક્વેશ્ચન નંબર 2 છે, ગુજરાતના ઇતિહાસમાં પ્રાચીન વૈદિક યુગથી શરૂ કરી મધ્યકાલીન અને આધુનિક ઇતિહાસની પદછાપ અંકિત થયેલી છે. આ વિધાનની ભૌગોલિક અને સાંસ્કૃતિક સંભાવનાના સંદર્ભમાં મૂલવું. મતલબ તમને ખબર છે કે સિંધુ ખીણની સભ્યતા એક એન્શિયન્ટ હિસ્ટ્રીનો પ્રશ્ન છે, જેને કહેવાય છે પ્રાચીન ભારતનો પ્રશ્ન છે, અને આ પણ ગુજરાતના ઇતિહાસના વૈદિક યુગથી શરૂ કરે. એટલે એક ક્વેશ્ચન એસટીઆઈની અંદર આવ્યું છે, અને એ જ ક્લાસ 1-2 જે આવડા લાસ્ટ એક્ઝામ લેવાઈ છે 240 નંબરની, એની અંદર 2nd નંબરનું ક્વેશ્ચન જુઓ. સેમ ટુ સેમ
એ પ્રકારનો ક્વેશ્ચન છે. હવે જેમ જેમ આગળ વધીશું એમ એમ તમારી આંખો ખરેખર શું કહેવાય ચોંકી ઉઠવાના છો તમે, એવા આપણે ખુલાસા રજૂ કરીશું. હવે બીજો ક્વેશ્ચન છે, સ્વાતંત્ર્યોત્તર સમયમાં ભારતીય સંઘના એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ અને આ એકીકરણ દરમિયાન ગુજરાતમાં થયેલ જન આંદોલનની ભૂમિકા અંગે મુદ્દાસર સમજાવો. હવે જુઓ, આ જ વસ્તુ આપણે જોઈશું 240 નંબરના ક્વેશ્ચન પેપરની અંદર. આપણે જોઈએ ક્વેશ્ચન નંબર આઈ થિંક 5 જોઈએ. ચલો, ક્વેશ્ચન નંબર 5ની અંદર ક્વેશ્ચન નંબર 5 નહીં, મહાગુજરાત આંદોલન ખરા અર્થમાં એક જન આંદોલન હતું. ચકાસો. આ આંદોલનની વિશેષતાઓ શી હતી? ભારતની સ્વાતંત્ર્ય ચળવળની લાક્ષણિકતાઓ સાથે તેને સરખાવો. જુઓ, જે સરદાર વલ્લભભાઈ પટેલનું ક્વેશ્ચન છે, આપણને ખબર છે કે ભાઈ આઝાદી પછીની વસ્તુ છે. 1947ના પછી કે ભાઈ જે દેશી રજવાડાઓને એમને એકીકરણ કર્યું એની અંદરથી ક્વેશ્ચન પૂછાયું છે. મહાગુજરાત આંદોલન આપણને ખબર છે કે ભાઈ દ્વિભાષી મુંબઈમાંથી જે દ્વિભાષી એટલે મતલબ મરાઠી ભાષીવાળા અલગ અને ગુજરાતી બોલતા લોકોની અલગ, એ રીતે જે કર્યું, એટલે એ પણ આઝાદી પછીનો ક્વેશ્ચન છે. એટલે આ ક્વેશ્ચન નંબર 4 અહીંથી પૂછાયો છે. હવે જુઓ સૌથી વધારે મહત્વની બાબત, ક્વેશ્ચન નંબર 3, સામાજિક સમરસતા, ન્યાય વિનાની સ્વતંત્રતા નિરર્થક હોવાના ગાંધીજીના મંતવ્ય અને તે સારું તેમણે કરેલ પ્રયાસો. હવે ગાંધીજીનું આ એક મંતવ્ય છે. ગાંધીજીના આ બાબતના ઘણા બધા મંતવ્યો છે. જે રીતે તમે જુઓ તો ભાઈ ગ્રામ પંચાયત બાબતે, કુટીર ઉદ્યોગ બાબતે એમના મંતવ્યો છે, મહિલા સશક્તિકરણ બાબતે એમના એમના મંતવ્યો છે, એ રીતે ખાદી બાબતે એમના મંતવ્યો છે. અને આપણને ખબર છે કે વર્તમાન જે જીપીએસસીના ચેરમેન શ્રી છે એમને પણ ગાંધીજી વિશે એમને અત્યંત માન છે. તો આ ક્વેશ્ચન જીપીએસસીની અંદર આ ટાઈપનો ક્વેશ્ચન ક્યાં પૂછાયો છે? આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 12 જોઈએ કે આવતી પેઢીઓ માટે એ માનવું અઘરું હશે કે માંસ રુધિરનો બનેલો આવો માણસ કદી આ ધરતી પર ચાલ્યો હશે. ભારતના આઝાદીના જંગના પાયાના મૂલ્યોના સંદર્ભમાં વિધાનને મૂલો. હવે જો આપણને ખબર છે ગાંધી મૂલ્યો આજે પ્રસ્તુત છે ક્યાં અને કેવી રીતે, મતલબ ગાંધીજીના જે કંઈ પણ આઈડિયોલોજી છે, આપણને ખબર છે કે સર્વોદય છે, સૂર્યોદય છે, અસ્પૃશ્યતા બાબતે એમના વિચારો છે, ખરેખર રાજનીતિની અંદર ધર્મ હોવો જોઈએ કે નહીં એ બાબતે એમના અને બાબા સાહેબ આંબેડકરના મત વિશેની બાબતો છે. એટલે કે ટૂંકમાં ગાંધીજીનો કોર ક્વેશ્ચન અહીંથી પૂછાયો છે, બિલકુલ સિમ્પલ. હવે જોઈએ 28 નંબરનું જે એસટીઆઈનું પેપર હતું જેનું રિઝલ્ટ આવ્યું, એની અંદર ક્વેશ્ચન નંબર 4, ડિજિટલ ક્રાંતિ અને ઇન્ટરનેટ બે ધારી તલવાર છે, વિધાન સાથે આપ સંમત છો? આપના ઉત્તર માટેના કારણો સાથે ચર્ચા કરો. જુઓ, ડિજિટલ ક્રાંતિ અને ઇન્ટરનેટ આપણને ખબર છે કે ઇન્ટરનેટ શું કહેવાય વર્તમાન પ્રવાહ ટાઈપનો આ પ્રશ્ન કહી શકાય, અથવા તો વર્તમાનની અંદર જે રીતે એઆઈનું ચાલી રહ્યું છે એ પ્રકારનો પણ આ પ્રશ્ન કહી શકાય કે ભાઈ એઆઈથી રિલેટેડ તમે આને કરી શકો છો. કઈ રીતે અત્યારે કલ્ચરલ હોમોલોજી જોવા મળે છે એ પ્રમાણે પણ તમે આ ક્વેશ્ચન જોઈ શકો છો. જુઓ, આવો 6 નંબરનો ક્વેશ્ચન જુઓ, હાલમાં એઆઈ જનરેટેડ કળાનો નવો દોર ચાલ્યો છે, તમે તેને પારંપરિક કળાથી કઈ રીતે જુદી માનો છો? એઆઈની ભાવિ પેઢીની સહજ સર્જનાત્મક પર કેવી અસરો થવા સંભવ છે? આ પ્રકારનું ક્વેશ્ચન 240 નંબરની અંદર પણ આપણને જોવા મળ્યું છે. સેમ ટુ સેમ જોઈએ આપણે 28 નંબરની અંદર 5મા નંબરનું ક્વેશ્ચન. કોઈ એક વ્યક્તિએ કહ્યું છે જેમનું નામ છે આલ્વિન ટોફલર. એમનું વાક્ય છે, ધ ઇલિટરેટ ઓફ ધ 21st century will not be those who cannot read and write, but those who cannot learn, unlearn and relearn. 21મી સદીના નિરક્ષર એ નહીં હોય જે વાંચી લખી નહીં શકે, પણ એ હશે જે નવું શીખી નહીં શકે અને જૂનું અથવા બિનઉપયોગી ભૂસી નહીં શકે. ને ઝડપથી વિકસતા જતા ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી. જો આ ક્વેશ્ચન ક્યાંથી આવ્યો છે? ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીના મતલબ ત્યાંથી એમને આ પૂછ્યું છે કે ભાઈ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી ટાઈપની વસ્તુની અંદર આપણે આને સાંકળી શકીએ છીએ. હવે જુઓ 240 નંબરના ક્વેશ્ચન પેપરની અંદર આ પ્રકારની વસ્તુ આપણને જોવા મળે છે. એક તો જુઓ એઆઈ રિલેટેડ પણ તમે એને રિલેટ કરી શકો છો. બીજી એક વસ્તુ છે લાસ્ટ જે જીએસનું પેપર આવે છે, GS 6 જીપીએસસીની અંદર, એની અંદર જુઓ જે ડિજિટલ ક્રાંતિ માટે સાયબર સુરક્ષાની અનિવાર્ય પૂર્વ શરત છે, વિધાનની મીમાંસા કરો, ભારતના સાયબર સિક્યુરિટી બાબતની અંદર તમે આને સાંકળી શકો છો. પછી જુઓ ભૌગોલિક અવકાશ, જીઓ સ્પેસ, જળ સંચય સંયોજન દ્વારા ભૂગર્ભ જળ વ્યવસ્થાપન એક લાભકારી અને સામાન્ય હેતુ માટે સંકલનનું ઉત્તમ ઉદાહરણ છે, આની સાથે તમે એને સાંકળી શકો છો. બીજો આ છે હવામાન શાસ્ત્રવાળો ક્વેશ્ચન,
એની જોડે ડિજિટલ કચરા જોડે તમે એને સાંકળી શકો છો. એ કહેવાનું તાત્પર્ય એ છે કે જે આની અંદર જે ક્વેશ્ચન પૂછાય છે 28 નંબરમાં, કારણ કે કેવું છે જીપીએસસી એસટી અને ડીવાયએસઓમાં 2 જીએસના ક્વેશ્ચન હોય છે, જ્યારે 1-2ની અંદર હવે જીએસના ક્વેશ્ચન એમને વધારી દીધા છે. પેલા જે 4 આવતા હતા હવે એને વધારીને એને કેટલા કરી દીધા છે, 6 ક્વેશ્ચન પેપર કરી દીધા છે. જુઓ ડિજિટલ ટેકનોલોજી વાળો સેમ ક્વેશ્ચન આવ્યો. હવે જુઓ અહીંયા ક્વેશ્ચન નંબર 7 સૌથી મહત્વનો. ગીરા ગુર્જરીના 2 વિલક્ષણ સર્જકો નરસિંહ મહેતા અને નર્મદ દ્વારા ગુજરાતના સામાજિક અને સાંસ્કૃતિક જીવનમાં થયેલ યોગદાનને મૂળવો. ગીરા ગુર્જરી એટલે ગુજરાતના કયા 2 સર્જક? નરસિંહ મહેતા અને નર્મદ. હવે જુઓ નરસિંહ મહેતા નર્મદે તો ઘણું બધું લખ્યું છે, પણ પર્ટિક્યુલર આપણે શાના પર લખવાનું છે? સામાજિક અને સાંસ્કૃતિક યોગદાન. ક્વેશ્ચન નંબર 7 એસટીઆઈનો. હવે સેમ આપણે ક્વેશ્ચન જોઈશું ક્લાસ 1-2ની અંદર. 3rd નંબરનું ક્વેશ્ચન હશે જીએસની અંદર. એક જ મિનિટ જુઓ. ગુજરાત 3rd નંબરનો ક્વેશ્ચન છે. ગુજરાત તેની શાંતિ, સૌહાર્દ અને આધુનિક વલણ માટે સામાજિક એકતા અને ન્યાયનો પ્રકાશ ફેલાવનાર સુધારાવાદી લેખકો અને કવિઓનું ઋણી છે. તમે સંમત છો? શા માટે? 18મી સદીથી આઝાદી સુધીના સમયમાં થયેલ મુખ્ય 5 સર્જકોએ. એટલે આવી ગયું પાછું કવિઓ અને લેખકો વાળી વાત, એટલે સેમ ટુ સેમ પેટર્ન ચાલી રહી છે. ક્વેશ્ચન નંબર 7 અહીંયાથી પૂછાયો. જુઓ બીજું એક સેમ ક્વેશ્ચન. વેશભૂષા, ખાણીપીણી, સંગીત, લોકનૃત્ય, તહેવારો, ધાર્મિક પરંપરાઓ, પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય ભારતના આદિવાસી સંસ્કૃતિની વિશેષતા છે. વિધાનની યોગ્ય ઉદાહરણ સાથે ચર્ચા કરો. આ ક્વેશ્ચન હતું એસટીઆઈનો. હવે જોઈએ આપણું સેમ ટુ સેમ ક્વેશ્ચન નંબર 3. સેમ ટુ સેમ ક્વેશ્ચન છે. જો આપણે જે કંઈ ઇતિહાસ અંગે જાણીએ છીએ તે આપણા યાત્રાધામો, મંદિરો, પરંપરાઓ, પૂર્વજોની સ્થાપત્યકળાને આભારી છે. આ 4 હસ્તાક્ષરોને આપણા ઇતિહાસના સંદર્ભમાં ચકાસો. સેમ બીજો એક ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 5 રાષ્ટ્રની સંસ્કૃતિ તેના લોકોના હૃદય અને આત્મામાં નિવાસ કરે છે. આ જાણીતા વિધાન અંગે ભારતીય લોકોની સાંસ્કૃતિક વિશેષતાઓ. સાંસ્કૃતિક વિશેષતાઓ એટલે કઈ? જે અમને 28 નંબરના ક્વેશ્ચન પેપરમાં પૂછી છે. કઈ સાંસ્કૃતિક વિશેષતાઓ? તમારી વેશભૂષા દરેકની અલગ, ખાણીપીણી, સંગીત, લોકનૃત્ય. બિલકુલ સેમ ટુ સેમ ક્વેશ્ચન એમને 1-2માં પૂછ્યું છે. બીજો એક ક્વેશ્ચન જોઈએ. પ્રશ્ન નંબર 9 પર્યાવરણ અને નાગરિક ધર્મ અંગે ટૂંક નોંધ લખો. રોજબરોજના જીવનમાં પાળી શકાય તેવા 10 કર્તવ્યો સૂચવો. ઓકે. પ્રશ્ન નંબર 9 છે. એસટીઆઈનો આપણું સેમ ક્વેશ્ચન જોઈએ જીએસની અંદર. જુઓ જીએસનું આ બીજું પેપર છે. એની અંદર જુઓ ક્વેશ્ચન નંબર 1 જુઓ. રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતોના સંદર્ભમાં સરકારની જવાબદારીની મૂલવણી કરો. આપણે આ જવાબદારીઓને કેટલી હદ સુધી નિભાવી શક્યા છીએ? જો તમને પસંદ કરવાનું કહેવામાં આવે તો તમે કયા ક્ષેત્રમાં શું શું કરશો? સેમ ક્વેશ્ચન છે. બીજો એક ક્વેશ્ચન જોઈએ, નીચે હશે. ક્વેશ્ચન નંબર 13 જોવાય. એક કલ્યાણકારી રાજ્ય તરીકે નાગરિક શિષ્ય અપેક્ષા રાખી શકે? એક યુવા જનસેવક તરીકે નાગરિકોની આકાંક્ષાઓને સંતોષવા શું શું કરી શકીએ? પ્રતીતિજનક વ્યવહારુ ઘટનાઓને અનુભવો દ્વારા સમજાવો. બીજો એક ક્વેશ્ચન છે ઉપરવાળો, કે આ એક ઉકળતું ચરવું નથી પણ સુંદર રંગબેરંગી લાદી છે. ભારતનું બંધારણ કઈ રીતે વિવિધતામાં એકતાનું રક્ષણ કરે છે તેની ચર્ચા કરો. ભારતના આ વિશિષ્ટ અને પાવન લક્ષણની જાળવણી માટે એક નાગરિક તરીકે શું શું કરવું જોઈએ અને શું ન કરવું, એવા 5 કર્તવ્યો સૂચવો. હવે જુઓ જે 28 નંબરનું ક્વેશ્ચન છે એની અંદર શું કીધું છે? પર્યાવરણ અને નાગરિક ધર્મ અને રોજબરોજના જીવનમાં પાળી શકાય તેવા 10 કર્તવ્યો. આપણને ખબર છે કે જે ડીપીએસપી છે એની અંદર ઘણા બધા પ્રકારના કર્તવ્યો સૂચવ્યા છે. એમ તો આપણા મૌલિક અધિકારોની જેમ આપણા મૌલિક ફરજોની અંદર પણ આ રીતે કર્તવ્યો સૂચવ્યા છે કે કઈ રીતે માણસની, જેમ કે ભાઈ ગ્રામ પંચાયતની સ્થાપના છે, જે કોઓપરેટિવ્સ છે એની અંદર જેના મજૂરો છે, મજૂર સંગઠનોની સ્થાપના છે, મહિલાઓને કઈ રીતે સન્માન આપવાનું છે, બીજા આપણા જે 51 કની અંદર જે વાતો કરેલી છે, આપણે શું લખવું એના વિશે આપણે પછી ચર્ચા કરીશું. પણ સેમ ટુ સેમ ક્વેશ્ચન અહીંયાથી પૂછાયો છે. હવે જો સૌથી મહત્વનું ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 10 અને સૌથી છેલ્લું સેમ ટુ સેમ ક્વેશ્ચન હું તમને બતાવીશ. વિશાળ સમુદ્ર કિનારો ધરાવતું ગુજરાત વિકાસની સંભાવનાઓ સાથે દેશની સુરક્ષા માટે અત્યંત સંવેદનશીલ છે. આ વિધાનને સુસંગત હોય તેવા દાખલા દલીલ
હવે જુઓ, દરિયા કિનારો શાના સંદર્ભમાં પૂછ્યું છે? દેશની સુરક્ષાના સંદર્ભમાં. હવે જો હું તમને જાદુ બતાવું છું પીએસસીનું. ક્વેશ્ચન નંબર 10 જોઈશું આપણે. GS1નો લગભગ ક્વેશ્ચન નંબર 10 જ છે. જુઓ, ભારતના આર્થિક વિકાસમાં ગુજરાતની દરિયા કિનારાની ભૂમિકા. અહીંયા જો આર્થિક વિકાસમાં, ત્યાં કયા શાના સંદર્ભમાં પૂછ્યું છે? સિક્યુરિટીના સંદર્ભમાં. તો જુઓ, છે ને મજાની વસ્તુ. હવે જુઓ, બીજી એક તમને પેટર્ન બતાવું જે જીપીએસસી દ્વારા કરવાની અંદર આવી રહી છે. કે હવે જે જીપીએસસી પૂછે છે ને કેવું પૂછે છે, હું તમને બતાવું. જેમ કે અહીંયા એને શું લખ્યું છે? મુખ્ય 5 સર્જકો. તમને ક્વેશ્ચન પૂછશે અને 5 સર્જક તમારે જાતે નક્કી કરવાના છે. જુઓ, એવું એમને પૂછ્યું છે. દરેક ક્વેશ્ચન પેપર, દરેક ક્વેશ્ચનની અંદર એ લોકો એમ જ પૂછે છે કે તમને યોગ્ય લાગે એ રીતે તમે એના ઉદાહરણ આપો. જો અહીંયા પણ ગુજરાતના 3 ભાલ, નળકાંઠા અને ગીળની લાક્ષણિકતા, કોઈ પણ 3. એ જ રીતે જુઓ, નીચે આવશે. અહીંયા જુઓ, આ જે ક્વેશ્ચન છે 11 નંબરનો, ભારતની સ્વાતંત્ર્ય આઝાદીના જંગથી વિશેષ હતી. હવે જો આ ક્વેશ્ચન પૂરો થાય, નીચે શું લખ્યું છે? અગત્યની 5 ચળવળો. એટલે કોઈ પણ 5 ચળવળો તમારે નક્કી કરીને લખવાની છે. એ જ રીતે જુઓ, ગાંધીજીના મૂલ્યવાળો, એના પછીનું નીચેનું ક્વેશ્ચન છે. તમે જુઓ ક્વેશ્ચન નંબર 13, યાત્રાધામ મંદિરવાળો છે. અહીંયા જુઓ, સભ્યતાના 4 હસ્તાક્ષરો. એટલે પછી ફરતી પણ આવે કોઈ પણ 4, આજે ઉપરના લખે યાત્રાધામ મંદિર, પરંપરા અને પૂર્વજો, એના વિશે લખવાનું છે. એ રીતે આપણે નીચે જોઈએ તો જુઓ, આ ક્વેશ્ચન આવ્યો. એની અંદર દરેકે દરેક ક્વેશ્ચનની અંદર એમને આ રીતે લખ્યું. જો ક્વેશ્ચન નંબર 3 જુઓ, એની અંદર જે એમને જુઓ છેલ્લે લખ્યું છે, આ 3 ગુણાર દેશોને સિદ્ધ કરવા માટે. કયા 3? મુક્ત, ન્યાયી અને સમાવેશી ચૂંટણી. જુઓ, તમે સહેજ નીચે જશો, ક્વેશ્ચન નંબર 5ની અંદર પણ જુઓ, 5 સંપોષિત સમાસાન સૂચવો. કોઈ પણ 5 જ. પછી જુઓ, સહેજ નીચે જઈશું એટલે ગ્રામીણ વિકાસની કોઈ પણ એક યોજના માટે લખ્યું છે એમને. એનાથી સહેજ નીચે જઈએ, જુઓ ફરીથી પાછું જુઓ, 5 કર્તવ્યો સૂચવો છે ને. એટલે હવે જીપીએસસી કઈ રીતે ક્વેશ્ચન પૂછે છે એ આપણે ખાસ જોવાની જરૂર છે. હવે જુઓ, અહીંયા પણ હું તમને બતાવીશ. દરેક જગ્યાએ એમને આ રીતે પૂછ્યું છે. જુઓ, 4 સંભાવનાઓ, અન્ય 4. એટલે આ એક તો છે જ ભૌગોલિક અવકાશ, એટલે જે જીઓ સ્પેસ ટેકનોલોજી છે એના સિવાયની અન્ય 4. ફરીથી આવ્યું અન્ય 4. આ જ રીતે જુઓ, તમે દરેક ક્વેશ્ચનની અંદર એમને આ રીતે જ પૂછાયું છે. એટલે હવે જીપીએસસી શાના તરફ જઈ રહ્યું? જો બીજી એક મહત્વની બાબત હું તમને કહી દઉં, જ્યારે આપણે GS2 STA અને GS2ના પેપરની ચર્ચા કરીશું ત્યારે આપણે આ તમામ બાબતોની ચર્ચા કરીશું. જેમ કે જુઓ, GS2નો એક ક્વેશ્ચન છે પહેલું જ બતાવી દઉં. ચલો ને, એની જોડે બીજા બધા પ્રશ્નોની ચર્ચા આપણે પછી કરીશું. GS2નો પહેલો ક્વેશ્ચન છે, ક્ષેત્રીય સંગઠનોની આંતરરાષ્ટ્રીય સંબંધો પરની અસરો અંગે ભારતના પરિપ્રેક્ષ્યમાં ચર્ચા કરો. ક્ષેત્રીય સંગઠન. ઓકે, હવે જુઓ, અહીં 240 નંબરનું ક્વેશ્ચન પેપર. એની અંદર સેમ એમને પૂછ્યું છે, દક્ષિણ ગોળાર્ધના વિકાસ અને સહકારના સંદર્ભમાં બ્રિક્સ સંગઠન. આપણને ખબર છે ક્ષેત્રીય સંગઠન એટલે શું. ક્ષેત્રીય સંગઠનની અંદર બ્રિક્સ આવી જાય છે, SCO આવે છે, I2U2 આવે છે. જે એ રીતે સાઉથ, જે દક્ષિણ ગોળાર્ધ છે એના જે કંઈ પણ સંગઠનો છે, જેમ કે ISA ઇન્ટરનેશનલ સોલર લેન્સવાળા આવી જાય છે. તમામ પ્રકારની બાબતો, G7 છે, G20 છે, આ તમામ પ્રકારની વસ્તુઓ ક્ષેત્રીય સંગઠનની અંદર આવે છે. જ્યારે ગ્લોબલ લેવલે બધાને સાંકળતું કોઈ સંગઠન હોય તો મોટાભાગે એ છે યુનાઇટેડ નેશન્સ. એટલે જુઓ, આ પ્રકારનો પણ સેમ ટુ સેમ ક્વેશ્ચન એમને ત્યાં રિપીટ કર્યો છે. એટલે મારા કહેવાનો મતલબ એ છે કે આ લોકોનું ક્વેશ્ચન બેંક કઈ રીતની છે એ આપણે સમજવાનું છે. આપણને ખ્યાલ નથી કે એમના ક્વેશ્ચન બેંકની અંદર કયા પ્રકારના ક્વેશ્ચન હશે, પણ આપણે શું સમજવાનું છે કે એ લોકો ક્યાંથી કઈ પ્રકારના ક્વેશ્ચન પૂછે. જુઓ, હવે તમને કરંટ અફેરના ક્વેશ્ચન બતાવું તો જુઓ, ડી-ડોલરાઇઝેશન, ડોલરનું આંતરરાષ્ટ્રીય પ્રભુત્વને સમાપ્ત કરવાનું શક્ય છે. ડી-ડોલરાઇઝેશનના ફાયદા. બીજો એક જાદુવાળો તમને ક્વેશ્ચન બતાવું, ઓપરેશન સિંદૂર, સરહદ પરના આતંકવાદ સામેની લડાઈના ઇતિહાસમાં બેજોડ છે. આ ક્યાંનું ક્વેશ્ચન છે? 240 નંબરનું કે 15 નંબરનું ક્વેશ્ચન. જુઓ, જાદુ, જીપીએસસીનું જાદુ હું તમને બતાવું. GS2નો છેલ્લો ક્વેશ્ચન આપણે જોઈશું. ક્વેશ્ચન નંબર 5 જોઈશું, આતંકવાદ સામેના ભારતના સંઘર્ષમાં ઓપરેશન સિંદૂર છે ને. એ બધું સેમ ટુ સેમ પૂછે છે. આપણે GS2ની ચર્ચા પછી કરીશું, અને આપણે પહેલાં આની ચર્ચા કરીશું. તો જુઓ, આની અંદર પણ અમને એ જ રીતે પૂછ્યું હશે કે કોઈ પણ 2 વિશે જણાવો, કોઈ પણ 1 વિશે જણાવો. જો અહીંયા પણ ગીરા ગુર્જરીના કોઈ પણ 2 વ્યક્તિઓ પૂછ્યા છે. એની બિલકુલ ઉપરનો ક્વેશ્ચન જુઓ, ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા
જાહેર સેવાની સુનાવણીના આયામો અને 5 ક્ષેત્રો. જો ફરતી આવ્યું અહીંયા 5 ક્ષેત્ર. પછી જુઓ અહીંયા પણ 10 કર્તવ્ય, પર્યાવરણ નાગરિક ધર્મના કોઈ પણ 10 કર્તવ્ય. એટલે જીપીએસસીના ક્વેશ્ચન હવે આ રીતે બને છે. તો આપણે પણ એ રીતે અપડેટ થવાનું છે. અને જો હવે સૌથી મહત્ત્વની તમને એક વાત કહું તો હું આ રીતે તમારા માટે એક ક્વેશ્ચન બેંક બનાવું છું. મારી એક ટીમ છે જેની ક્વેશ્ચન બેંક બનાવે છે. હું તો ઠીક છે એ રીતે કોઈ મહેનતાણ હું એ લોકોને ચૂકવી જ દઉં છું, પણ એના માટે હું નક્કી કરીશ એક ક્વેશ્ચન પેપર તમારે લેવું છે તો એના આપણે 300 રૂપિયા નક્કી કર્યા છે, જે તમને ચેકિંગ વ્યવસ્થિત કરી પર્ટિક્યુલર લીટી જોઈ એની અંદર તમારે ખરેખર ઇન્ટ્રોડક્શન કઈ રીતે લખવાની જરૂર છે, એની અંદર બોડીની અંદર શું લખવાનું છે અને અંતે એનો અંત કઈ રીતે કરવાનો છે, એ તમામ પ્રકારની આપણે ચર્ચાઓ કરીશું. આ તો માત્ર મારો પહેલો વિડીયો છે એટલે એકદમ શોર્ટની અંદર હું બતાવી રહ્યો છું. પણ મહત્ત્વની બાબત એ છે કે જુઓ, કોઈ પણ ક્લાસીસવાળા મુખ્ય પરીક્ષાથી કેમ ડરતા હોય છે કે વિદ્યાર્થીઓને કેમ એ લોકો કોન્ફિડન્સથી કશું કહી નથી શકતા, કારણ કે એમને કદાચ એમને ખ્યાલ નહીં આવતો હોય કે આ બધી વસ્તુ ક્યાંથી આવે છે, કઈ રીતે ખરેખર પ્રોપર વેથી તૈયારી કરવાની જરૂર છે, 1 મહિનાની અંદર ખરેખર તમારે શું કરવાની જરૂર છે, ક્વેશ્ચન કઈ રીતે પૂછાવાના છે અને ક્વેશ્ચન કઈ રીતે ચેક થાય છે. જો હવે તમને એસટીઆઈનું હવે ફાઇનલ રિઝલ્ટ આવ્યું, એની અંદર તમે જોયું હશે તો 200 ઉપર જનરલી લોકોને માર્ક્સ છે. 207 તો અટક્યું છે, 207 અથવા તો સમથિંગ એની આસપાસ છે, મને બહુ એક્ઝેક્ટ યાદ નથી. એમાં સૌથી વધારે ફાયદો જો મહિલાઓ જે છે, મહિલા કેટેગરીની મહિલાઓ જે છે એમને સૌથી ઓછા માર્ક્સ અટકે છે. છતાં પણ જીપીએસસીના નામના ડરના લીધે એ લોકો તૈયારી નથી કરતા. બીજી એક સૌથી સારી વસ્તુ, એક્સ સર્વિસમેન બાબતે ખાલી 89 માર્ક્સ એ મુખ્ય પરીક્ષાનું અટક્યું. 4 પેપરમાંથી 89 લાવવાના, એટલે એક પેપરમાં અંદાજે 20-21 માર્ક્સ લાવવાના છે, ખાલી 21 અથવા 22 માર્ક્સ લાવવાના છે ખાલી એક પેપરમાં. હવે આટલું ઇઝી છે જીપીએસસીની મુખ્ય પરીક્ષા. કોઈ ક્લાસીસના રવાડે ચડ્યા વગર શાંતિથી ઇવોલ્યુશન કરો પોતાની જાતનું, કઈ રીતે ક્યાંથી પ્રશ્ન પૂછાય છે જુઓ, અને ના ખબર પડે તમારી ટેસ્ટ સિરીઝ લો. હું તમને આવી 3 થી 4 ટેસ્ટ સિરીઝ લખીને જાઓ એવી સૂચના આપું છું. અને જનરલી એક ક્વેશ્ચન પેપરના આપણે 300 રૂપિયા રાખીશું. અને તમે મને જે મારો નંબર છે, મોબાઈલ નંબર જે ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલો છે, એની ઉપર વોટ્સઅપ મેસેજ કરી શકો છો અથવા તો મને કોલ પણ કરી શકો છો. તમારી મુખ્ય પરીક્ષા બાબતે કદાચ એક તમારી ટીમ હોય 10-15 જણની, તમે કોઈ લાઇબ્રેરીમાં વાંચતા હોય, કોઈ તમે સોશિયલ જૂથ જોડે તમે કોઈ સંકળાયેલા હોય, કોઈ સમાજ તમને એ રીતે હેલ્પફુલ થતું હોય, કોઈ એવું કોઈ સંગઠનની અંદર તમે હોય, તમે કોઈ પણ વ્યક્તિ હોય ટૂંકમાં, પણ જો તમે મિનિમમ 25 માણસો અથવા 10-15 માણસો પણ ભેગા થઈ અને મને કોલ કરશો તો હું લગભગ જો મારાથી બનશે તો હું તમને ત્યાં આવીને પણ મદદ કરીશ. અને એ પણ ખાલી શનિ રવિની અંદર જ હું અવેલેબલ રહીશ. તો તમને ત્યાં આવીને કઈ રીતે ખરેખર પેપર લખાય, કઈ રીતે માર્કિંગ મળે છે એ પણ તમને સમજાવીશ. પણ અત્યારે મહત્ત્વની બાબત એ છે કે તમે આ જુઓ અને શક્ય હોય તો મારો કોન્ટેક્ટ કરો, તમે મારી ટેસ્ટ સિરીઝ લો અને આપણે ભેગા થઈને પાસ થઈશું એનું હું તમને વચન આપું છું. થેન્ક યુ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ. જય ભારત.